શું તમને પણ છેલ્લા દિવસોમાં અજબ સંકેતો મળ્યા છે? શું તમે પણ અચાનક સપનામાં માતાજી જોતા થયા છો? તો ધ્યાનથી સાંભળો. કદાચ તમારી પરીક્ષા હવે પૂરી થવાની છે. જય માતાજી મિત્રો. ઘણા લોકો વર્ષો સુધી મહેનત કરે છે, પ્રાર્થના કરે છે, પણ પરિણામ નથી મળતું. પણ જ્યારે કુળદેવી પ્રસન્ન થાય છે, ત્યારે તે સીધું કામ નથી કરતા. પહેલા આપે છે સંકેત. આ સંકેતો માત્ર કિસ્મતવાળા ભક્તોને જ મળે છે. જો આમાંથી એક પણ સંકેત તમને મળ્યો હોય, તો સમજી જજો, માતાજી તમારાથી ખુશ છે. કુળદેવીના આ 8 સંકેત. વારંવાર સપનામાં મંદિરે કે દીવો દેખાવા. જો તમે વારંવાર સપનામાં મંદિર, આરતી કે પ્રકાશ જુઓ, તો એ સીધો સંકેત છે કે માતાજી તમારી તરફ નજર રાખે છે. અચાનક મનમાં ભક્તિ વધવી. અચાનક મનમાં જાપ કરવાનું મન થાય. ભજન સાંભળવાનું ગમે, તો સમજી જાઓ, આ બોલાવો છે માતાજીનો. ઘરમાં સુગંધ આવવી. કોઈ અગરબત્તી ન હોય છતાં ચંદન કે ફૂલ જેવી સુગંધ આવે, તો એ દેવી ઉપસ્થિતિનો સંકેત છે. મંદિરનો અવાજ સાંભળવો. કોઈ મંદિર નજીક ન હોવા છતાં ઘંટનો અવાજ સંભળાય, તો માતાજી તમને યાદ કરી રહ્યા છે. સાપ કે ગાયનું દર્શન. અચાનક સાપ કે ગાય દેખાય. ઘણા શાસ્ત્રોમાં આને દેવીનો આશીર્વાદ સંકેત માનવામાં આવે છે. જાપ દરમિયાન આંખમાંથી આંસુ આવવું. જ્યારે તમે નામ જપ કરો અને આંખમાંથી પાણી આવે, તો એ દુઃખ નથી, એ આત્માની શુદ્ધિ છે. કામ અટક્યા પછી અચાનક બનવું. વર્ષો સુધી અટકેલું કામ અચાનક થવા લાગે, તો એ માતાજીનો હાથ છે તમારી પાછળ. અંદરથી વિશ્વાસ વધવો. કોઈ કારણ વગર અંદરથી લાગે, હવે બધું સારું થશે, તો એ માતાજીનો સંદેશ છે. મહત્વની વાત. જો તમને આમાંથી 2-3 સંકેત પણ મળ્યા હોય, તો ખાતરી રાખો, તમારી કિસ્મત બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આ સંકેત મળ્યા પછી ભૂલશો નહીં, માતાને આભાર માનવો ખૂબ જ જરૂરી છે. ઉપાય. દરરોજ સાંજે દીવો કરો. કુળદેવીનું નામ 11 વાર લો અને દિલથી કહો, માતા, હું તમારા આશીર્વાદ માટે આભારી છું. જો તમે માતાજીમાં વિશ્વાસ રાખો છો, તો કોમેન્ટમાં લખો, જય માતાજી, અને આ વિડિયો શેર કરો, જેથી બીજા ભક્તોને પણ આવા
અવનવા સંકેત મળે. જય માતા.